નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 7ના સંસ્કૃત વિષયના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય પોથી પૂરવાના છીએ, પહેલો પાઠ અને બીજો પાઠ. તો ચાલો શરૂ કરીએ. ચિત્રપદાની 1 થી 3. એમાં પહેલું નામ છે, મોબાઈલનું ચિત્ર આપેલું છે, એને સંસ્કૃતમાં કહેવાય ભ્રમણભાષ. બીજી ટ્યુબલાઇટ છે, એને કહેવાય દંડદીપ. ત્રીજું સાવરણી છે, એને સંસ્કૃતમાં કહેવાય सम्मार्जनी. ચોથું શર્ટ આપેલો છે, એને સંસ્કૃતમાં કહેવાશે યુતકમ. એના પછી છે કમ્પ્યુટર, જેને કહેવાય છે સંગણકમ. એના પછી સાબુને સંસ્કૃતમાં કહેવાય ફેનકમ. એના પછી ત્રાજવું છે, એને કહેવાશે તુલા. એના પછી ખુરશી, એને સંસ્કૃતમાં કહેવાય આસંદ. એના પછી થેલો આપેલો છે, એને કહેવાય સ્યુતમ. ગ્લાસનો પ્યાલો આપેલો છે, બરાબર, ગ્લાસને કહેવાશે ચષક. એના પછી દડો છે, એને કહેવાય કંદુકમ. એના પછી ચિત્ર કેનું આપેલું છે બરાબર સમજાતું નથી, પણ જો એ પત્રભાર હોય તો એને કહેવાય પેપર વેઇટ, હોય તો એને કહેવાશે પત્રભાર. એના પછી ઇસ્ત્રી આપેલી છે, એને કહેવાશે સમીકરહ. એના પછી ડુંગર છે, એને આપણે સંસ્કૃતમાં કહીએ છીએ પર્વતમ. ત્યારબાદ ચિત્ર છે પલંગનું, એને સંસ્કૃતમાં કહીએ પર્યંક. બોલો પર્યંક. હા. એના પછી જે ચટાઈ છે, એને આપણે સંસ્કૃતમાં કહીએ છીએ કટહ. એના પછી ઝાડનું ચિત્ર આપેલું છે, તેને આપણે સંસ્કૃતમાં કહીએ વૃક્ષ. પછી હોડી છે, એને સંસ્કૃતમાં કહેવાય નૌકા. એની પછી પંચ આપેલું છે, એને કહેવાય રંધ્રિકા. એના પછી ફૂટપટ્ટી આપેલી છે, એને કહેવાશે માપિકા. સ્ટેપલરને સંસ્કૃતમાં કહેવાય યોજિની. ખિસકોલીને સંસ્કૃતમાં કહેવાશે વૃક્ષશાયિકા. ટપાલ પેટીને કહેવાશે પત્રપેટિકા. માચિસને સંસ્કૃતમાં કહેવાશે અગ્નિપેટિકા. નિસરણી સીડી, એને કહેવાશે નિશ્રેણી. સોયને સંસ્કૃતમાં કહેવાય સૂચિકા. જપ કરવાની માળાને કહેવાય જપમાલા. ઘરને સંસ્કૃતમાં કહેવાય ગૃહમ. દાંતિયાને સંસ્કૃતમાં કહેવાય કંકતમ. ચશ્માને કહેવાય ઉપનેત્રમ. પંખાને સંસ્કૃતમાં કહેવાય વ્યજનમ. એના પછી પાંદડું છે, પાંદડાને સંસ્કૃતમાં કહેવાય પર્ણમ. હવે બીજો પ્રશ્ન જોઈએ. બીજા પ્રશ્નમાં વિકલ્પમાંથી જવાબ આપવાનો છે. એમાં પહેલો પ્રશ્ન આપેલો છે, પર્યંકનો અર્થ શું થાય? ખોળો, પર્યાપ્ત, પલંગ કે પરિઅંક? તો સાચો જવાબ થાય છે પલંગ, સી પલંગ. બીજો પ્રશ્ન, સૂચિકાનો અર્થ શું થાય? સોય, પવિત્ર, ખુરશી કે સાવરણી? તો એનો જવાબ છે સોય, એ. ત્રીજો પ્રશ્ન, કંકતમનો અર્થ શું થાય? એ કાસ્કો, કંકાશ, પંખો કે ચશ્મા? તો કંકતમ એટલે દાંતિયો, દાંતિયા માટે શબ્દ છે કાસ્કો. સાચો જવાબ છે એ કાસ્કો. ચોથું, વાતાયનમનો શું અર્થ થાય? વાતાયનમ એટલે વાતાવરણ, બારી, બારણું કે ઘર? તો સાચો જવાબ છે બારી. વાતાયનમ એટલે બારી. પાંચમો પ્રશ્ન, પ્યાલો માટે સંસ્કૃત શબ્દ આપો. ચષક, કટહ, પર્યંક, યુતકમ? સાચો જવાબ છે ચષક. એના પછી પ્રશ્ન છે, નિસરણી માટે સંસ્કૃત શબ્દ આપો. સૂચિકા, નિશ્રેણી, सम्मार्जनी કે સમ્મીકરઃ? તો એનો સાચો જવાબ છે નિશ્રેણી. નીચેનામાંથી પુલ્લિંગ શબ્દ શોધીને લખો. સ્યુતઃ, તુલા, નૌકા કે પર્ણમ? તો પુલ્લિંગ શબ્દ હોય એની પાછળ વિસર્ગ હોય, બરાબર, તો એ જવાબ છે સ્યુતઃ, એ પુલ્લિંગ શબ્દ છે. એના પછી નીચેનામાંથી પુલ્લિંગ શબ્દ શોધીને લખો. યોજિની, પર્વતઃ, ગૃહમ, યુતકમ? તો પર્વતઃની પાછળ વિસર્ગ આપેલો છે, એટલા માટે એ પણ પુલ્લિંગ શબ્દ છે. હવે કીધું છે, નીચેનામાંથી સ્ત્રીલિંગ શબ્દ શોધીને લખો. દંડદીપ, પર્ણમ, ગૃહમ, યોજિની? તો ઈ અથવા આ જેને છેડે આવતું હોય એને આપણે સ્ત્રીલિંગ શબ્દ કહીએ. તો યોજિની એ સ્ત્રીલિંગ શબ્દ છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ, 10મો પ્રશ્ન. નીચેનામાંથી નપુંસકલિંગ શબ્દ શોધીને લખો. આસંદ, ફેનકમ, ચષક, યોજિની? તો જેની પાછળ મ આવતો હોય એ નપુંસકલિંગ શબ્દ હોય.
તો એમાં મ વાળો શબ્દ કયો છે? જેના અંતે મ આવતો હોય. આસંદહ, તો એમાં વિસર્ગ આવે છે, એ નપુંસકલિંગ શબ્દ નથી. ફેનકમ, તો એમાં મ આવે છે એટલા માટે એ નપુંસકલિંગ શબ્દ છે. એવી જ રીતે 11માં નપુંસકલિંગ શબ્દ શોધવાનો છે. સંગણકમ, પત્રભારહ, નૌકા અને સૂચિકા. એમાંથી પાછળ મ આવતો શબ્દ કયો છે? તો છે સંગણકમ. તો એનો સાચો જવાબ છે સંગણકમ. હવે પછીનો પ્રશ્ન છે પ્રશ્ન 3. એમાં સંસ્કૃત શબ્દોના સાચા અર્થ આપીને નીચેના વિકલ્પની સામે સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. પહેલું આસંદહ. આસંદહ એટલે આસન કે ખુરશી. તો આસન ખોટું છે એટલે ચીકી નાખ્યું. ખુરશી સાચું છે તો એની બાજુમાં લખી નાખ્યું. એવી રીતે બીજો પ્રશ્ન છે પર્યંક. ખોળો કે પલંગ. ખોળો ખોટો જવાબ છે, ચેકી નાખ્યું. પલંગ સાચો જવાબ છે, બાજુમાં લખ્યું છે. એવી જ રીતે કટહ. કટહ એટલે સાદડી કે કાપવું. તો કટહ એટલે ચટાઈ થાય. ચટાઈ માટે બીજો શબ્દ છે સાદડી. તો એ સાદડી સાચો જવાબ છે. ચોથું છે પાદપહ. પાદપહ એટલે પગ કે વૃક્ષ. તો જવાબ છે વૃક્ષ. વ્યજનમ. વ્યજનમ એટલે પંખો કે અથાણું. તો એનો જવાબ છે પંખો. આ પ્રમાણે આપણે પહેલા પાઠના પ્રશ્નો જોયા. હવે આપણે બીજો પાઠ જોઈશું. પાઠનું નામ છે મેઘો વર્ષતી. મેઘો વર્ષતી એટલે વરસાદ વરસે છે. વિકલ્પમાંથી જવાબ લખવાના છે. કેટલાક સંસ્કૃત પ્રશ્નો આપેલા છે. પહેલો પ્રશ્ન, નીરમ કદા પ્રવહતી. પાણી ક્યારે વહે છે? તો આપણે એવું કહેવું જોઈએ કે જ્યારે વરસાદ વરસે છે ત્યારે. તો મેઘ વર્ષતી એ સાચો જવાબ છે. પહેલું એ મેઘ વર્ષતી. બીજું, કહ ક્ષેત્રે બીજમ વપતી. કોણ ખેતરમાં બીજ વાવે છે? વૃષભ, કૃષિકઃ, મેઘ કે જલમ. તો કૃષિકઃ. ખેડૂત ખેતરમાં બીજ વાવે છે. ત્રીજું, કૃષિકઃ બીજમ કુત્ર વપતી. ખેડૂત બીજને ક્યાં વાવે છે? જલે એટલે જળમાં, ગોષ્ઠે એટલે વાડામાં, તડાગે એટલે તળાવમાં, ક્ષેત્રે એટલે ખેતરમાં. તો સાચો જવાબ છે ડી, ક્ષેત્રે. ક્ષેત્રે એટલે ખેતરમાં. ચોથું, મેઘો વર્ષતી કાવ્યમાં કઈ ઋતુનું વર્ણન કરવામાં આવ્યું છે? આપણને બધાને ખબર છે કે તેમાં વરસાદનું વર્ણન કરવામાં આવ્યું છે. અને વરસાદનું વર્ણન કરતી ઋતુ એટલે વર્ષા ઋતુ. તો જવાબ આવશે એ, વર્ષા ઋતુ. પાંચમો પ્રશ્ન, વરસાદ વરસવાથી કોણ સંતુષ્ટ થાય છે? બળદ, વાદળ, ખેડૂત કે હળ. તો જવાબ આવશે ખેડૂત, સી, ખેડૂત. છઠ્ઠો પ્રશ્ન, અનાજ અને ફળ ઉત્પન્ન થવાથી શું થાય છે? વરસાદ વરસે છે, ખેડૂત ખુશ થાય છે, મનુષ્ય કુળની વૃદ્ધિ થાય છે કે મનુષ્ય કુળનો ક્ષય થાય છે? જવાબ છે મનુષ્ય કુળની વૃદ્ધિ થાય છે. એના પછી સાતમો પ્રશ્ન છે મેઘો ખાલી જગ્યા પ્રવહતીની રમ. જો તમે આ કાવ્ય યાદ કર્યું હોય તો તમને ખબર પડી જાય કે આમાં જવાબ આવે વર્ષતી. મેઘો વર્ષતી પ્રવહતીની રમ. પછી કૃષિક ક્ષેત્રમ કર્ષંતી, કર્ષતી, કર્ષસી કે કર્ષતઃ. તો જવાબ છે કર્ષતી. નવમો પ્રશ્ન, ખાલી જગ્યા વૃષભમ નયતી. તો કૃષિક વૃષભમ નયતી. એવી જ રીતે બીજો પ્રશ્ન છે નીચેના શબ્દોની સામે તેનો અર્થ આપી અને સાચો વિકલ્પ શોધો. પહેલું આપેલું છે કૃષિક. કૃષિક એટલે કડિયો કે ખેડૂત. તો એનો જવાબ છે ખેડૂત. તો કડિયો ચેકી નાખ્યું, ખેડૂત લખી નાખ્યું. બીજું છે હલમ. હલમ એટલે હળ. તો હળ રાખ્યું છે, ઉપાય છે એ ચેકી નાખ્યું. ત્રીજું ક્ષેત્રમ. ક્ષેત્રમ એટલે જગ્યા કે ખેતર. તો જગ્યા એ ખોટો જવાબ છે એટલે ચેકી રાખ્યું છે. પછી ચોથું પ્રકામમ. પ્રકામમ એટલે પુષ્કળ. બરાબર, તો પુષ્કળ લખેલું છે. એવી જ રીતે પાંચમું છે સસ્યમ. સસ્યમ એટલે ઘાસ કે અનાજ. તો ઘાસ ન થાય, અનાજ થાય. ઘાસને ચેકી નાખેલ છે. પછી છે વપતી. વપતી એટલે વાવે છે કે ઉખાડે છે? વપતી એટલે વાવે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે સંસ્કૃત સમાનાર્થી શબ્દ લખો. એમાં પહેલો શબ્દ આપેલો છે મેઘ. મેઘ એટલે વરસાદ થાય, પણ સંસ્કૃત સમાનાર્થી શબ્દ લખવાનો છે. આથી સંસ્કૃતમાં મેઘને કહેવાય વૃષ્ટિ. બીજું છે નીરમ. નીરમનો તમને સમાનાર્થી ખબર છે, છઠ્ઠામાં આવી ગયું છે જલમ અથવા વારી. પછી ત્રીજું છે કૃષિક. કૃષિક માટે સંસ્કૃત શબ્દ છે કૃષક. બરાબર, કૃષિક અને કૃષક કહેવાય. ચોથું સસ્યમ. સસ્યમ માટે શબ્દ છે ધાન્યમ. ત્યારબાદ સંસ્કૃત પ્રશ્નના જવાબ લખવાના છે. એના માટે બે વિકલ્પ પણ આપેલા છે. તમારે સાવ સરળ થઈ જશે. બરાબર, કૃષિક કદા તુષ્યતિ. તો જવાબ છે મેઘ વર્ષતી તદા કૃષક તુષ્યતિ. એના પછી છે કહ ક્ષેત્રે બીજમ વપતી.
તો જવાબ છે કૃષિકઃ ક્ષેત્રે બીજમ વપતિ. ત્રીજું કૃષિકઃ કિમ નયતિ? જવાબ કૃષિકઃ વૃષભમ હલમ ચ નયતિ. એના પછી સંસ્કૃત પ્રશ્નના ઉત્તર આપવાના છે. આમાં વિકલ્પ આપેલા નથી. મેઘો વર્ષતિ તદા કિમ પ્રવહતિ? જવાબ છે મેઘો વર્ષતિ તદા નીરમ પ્રવહતિ, એટલે વરસાદ વરસે છે ત્યારે પાણી વહે છે. પછી બીજો પ્રશ્ન, કહ ગોષ્ઠમ ગચ્છતિ? કોણ વાડામાં જાય છે? કૃષિકઃ ગોષ્ઠમ ગચ્છતિ, ખેડૂત વાડામાં જાય છે. ત્રીજું કૃષિકઃ કિમ વપતિ? ખેડૂત શું વાવે છે? જવાબ કૃષિકઃ બીજમ વપતિ, ખેડૂત બીજ વાવે છે. છઠ્ઠો પ્રશ્ન છે, નીચેની પંક્તિઓનો ગુજરાતીમાં અનુવાદ કરો. એમાં પંક્તિ આપેલી છે, એનો ગુજરાતી કરવાનું છે. હું ગુજરાતી કરી દઉં છું. ખેડૂત બળદ અને હળને પણ લઈ જાય છે અને ખેતર ખેડે છે તથા બીજ વાવે છે, એવું પહેલી પંક્તિનું ગુજરાતી થાય. બીજી પંક્તિ જે છે એમાં તમારે સ્વાધ્યાય પોથીમાં ખોટું લખેલું છે, બરાબર. ઉપરની પહેલી પંક્તિ આવે છે રોહતી સસ્યમ ફલતી પ્રકામમ, તો એ તમારે એટલું ચેકી અને એ લખી નાખવાની છે, એ સાચી પંક્તિ, બરાબર. હવે એનું ગુજરાતી જોઈએ તો અનાજ ઉગે છે અને પુષ્કળ ફળ મળે છે, સમૃદ્ધિ થાય છે અને મનુષ્ય કુળની વૃદ્ધિ થાય છે. આ પ્રમાણે તમે આરામથી લખી શકો. પછી સાતમો પ્રશ્ન છે, એ નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. એ કાવ્ય પંક્તિ પાઠ્યપુસ્તકમાંથી જોયા વગર લખવાની છે, તમારે મોઢે યાદ કરીને લખવાની છે. તો પહેલાં કવિતા યાદ કરી લો, પછી જાતે લખો. તો અહીંથી હું બોલી જાઉં છું એક વખત. મેઘો વર્ષતિ પ્રવહતિ નીરમ તુષ્યતિ કૃષક ગચ્છતિ ગોષ્ઠમ રોહતિ સસ્યમ ફલતી પ્રકામમ ભવતી સમૃદ્ધિ મનુકુલ વૃદ્ધિ. આ પ્રમાણે આપણે તમામ બીજા પાઠના જે પ્રશ્ન હતા એની આપણે ચર્ચા કરી લીધી. તો આ બંને પાઠના પ્રશ્નો જે છે અને એના જવાબ છે એ તમારે આજે હોમવર્કમાં સ્વાધ્યાય પોથીમાં લખીને બતાવવાના છે. તો આશા રાખું છું તમને બધું સમજાઈ ગયું હશે. કાંઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.